जय द्वारकाधीश मित्रों, आप सभी स्वागत है अपनी यूट्यूब चैनल कृष्ण डेयरी फार्म पर। मित्रों, તમારા પશુના શરીર પર જૂ, ઈતરડી, મસા વગેરે જીવાણુ છે જે તમારા પશુને બહુ હેરાન કરે છે. કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ ચિંતાની જરૂર નથી. એક એવો દેશી ઉપાય લઈને આવી ગયો છું કે જે 15 મિનિટમાં, હા માત્ર 15 થી 20 મિનિટમાં તમારા પશુના શરીર પર જે જૂ, ઈતરડી, મસા છે એ સંપૂર્ણ એનો નાશ કરી દે છે. અને તમારે માત્ર આ એક વિડીયો આખો જોઈ લો અને તમારા પશુના જે જૂ, ઈતરડી છે એના રોગનું સંપૂર્ણ નાશ થઈ જશે. અને એનો ઉપાય બહુ સરળ અને સિમ્પલ છે. જૂ, ઈતરડીના કારણે તમારું પશુ દિવસે ને દિવસે થાકતું જાય છે, દુબળું થતું જાય છે. એના ખોરાક પર પણ એ અસર કરે છે. તમારા પશુનું દૂધ ઘટી ગયું છે. એક ઘરેલું આ ઉપાય છે અને એ બધી વસ્તુ તમારા ઘર પર મળી રહેવાની છે. તો વિડીયો સંપૂર્ણ નિહાળો. ઉપાય ઘરેલું છે, વસ્તુ બધી ઘરે પ્રાપ્ત થઈ રહેવાની છે. માત્ર એનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે હું તમને જણાવીશ. તો વિડીયો સંપૂર્ણ નિહાળો. અને જે જૂ છે, જે ઈતરડા છે, 15 મિનિટની અંદર અંદર તમારા પશુના શરીર પરથી સાફ થઈ જશે, એ મટી જશે. અને નીચે પણ ખર્યા હશે તો પણ એ મરી જશે. તો વિડીયો પૂરો નિહાળો. આ વિડીયો પૂરો નિહાળ્યા બાદ તમારા પશુના શરીર પર જે જૂ, ઈતરડી, મસા વગેરે છે એનો સંપૂર્ણ નાશ થઈ જશે. અને માહિતી જો સારી લાગે તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો આ ઉપાયથી તમને જરા પણ ફાયદો થાય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તો ચાલો શરૂ કરીએ અને જણાવું તમને કે આ ફોર્મ્યુલો કેવી રીતે બનાવવાનો છે, કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે, શું એના ફાયદા છે, શું નુકસાન છે, અને પશુના શરીર પર કઈ રીતે લગાવવાનો, કેટલો લગાવવાનો અને કયા સમય લગાવવાનો. તો વિડીયો અંત સુધી નિહાળો. તો આ ફોર્મ્યુલો તૈયાર કરવા માટે આપણે 3 થી 4 વસ્તુની જરૂર પડવાની છે. સૌથી પહેલા આપણે પેટ્રોલ લેવાનું છે. અને પેટ્રોલ કઈ રીતે? પેટ્રોલથી પશુના શરીર પર બળતરા થશે, રિએક્શન આવશે, ના કશું નહીં થાય. જૂ, ઈતરડી, મસા એકદમ સાફ થઈ જશે અને પશુ એકદમ સ્વસ્થ રહેશે. સૌથી પહેલા આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલા આપણે લેવાનું છે પેટ્રોલ, જે આપણે વાહનમાં ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. બાઇક અથવા ગાડીમાં આપણને સામાન્ય રીતે પેટ્રોલ પંપ પર મળી રહે છે. એ પેટ્રોલ આપણે લેવાનું છે, પણ માપી અને પૂરો એનો જે માપ છે 200 ml લઈ શકો, 100 ml લઈ શકો. પણ એનું જે તમે કોઈ પણ વસ્તુ પેટ્રોલ જે લો એને પૂરી રીતે માપી અને 200 ml તો 200 ml, 100 ml તો 100 ml માપીને જ લેવાનું છે. એમાં આપણે મિક્સ કરવાનું છે 100 ml લીંબુનો રસ. અરે લીંબુનો રસ? આ બધી વસ્તુ તો ઘર પર મળી રહે એવી જ છે. હા, બધી વસ્તુ ઘરે મળી રહેશે. અને આ વસ્તુને તમે મિક્સ કરશો, એનો જ્યારે હું એન્ડમાં તમને આખો ફોર્મ્યુલો તૈયાર કરવાની વિધિ બતાવીશ, તમને એમ થશે કે આટલો સરળ ઉપાય અને આટલા દિવસ તમે હેરાન થતા હતા. ક્યાંય બહાર જવાની જરૂર નથી, ક્યાંય કોઈ પણ પ્રકારનો બહારની દવાનો લઈને ખર્ચ કરવાની જરૂર નથી. બધી વસ્તુ ઘરે મળી રહેવાની છે. અને આપણે લેવાનું 200 ml પેટ્રોલ, 100 ml માં લીંબુનો રસ. લીંબુ તમે ઘરે તમારા ખેતરમાં તમને મળી જશે, પશુપાલક ત્યાં તો હોય જ. લીંબુ તમે બજારમાંથી લાવી અને લીંબુનો રસ કાઢી લેવાનો છે અને એ પણ માપીને જ લેવાનો છે. 100 ml જેટલો લેવાનો છે. 100 ml લીંબુનો રસ તમારે લઈ અને 200 ml પેટ્રોલમાં મિક્સ કરી દેવાનો છે. ત્રીજી વસ્તુ લેવાનું છે 20 થી 30 ગ્રામ જેટલું મીઠું, જે આપણે ઘરે રોજિંદા જીવનમાં આપણે ખાવામાં આપણે ઉપયોગમાં લેતા હોઈએ. એ 20 થી 30 ગ્રામ જેટલું મીઠું આપણે લઈ અને એમાં મિક્સ કરવાનું છે. અને ચોથી જે વસ્તુ લેવાની છે એ સરસવ તેલ. સરસવ તેલ લગભગ થી બધા પશુપાલકો પોતાના ખેતર પર, પોતાના ડેરી ફાર્મ પર રાખતા જ હોય છે, પોતાના પશુને આપતા જ હોય છે. કારણ કે બહુ ફાયદાકારક છે પશુ માટે. તો આ ઉપાયમાં પણ આપણે સરસવ તેલને એડ કરવાનું છે. અને આ બધી વસ્તુ આપણને ઘર પર મળી જ રહે છે. અને કોઈ વસ્તુ ન મળે તો પણ સામાન્ય રીતે બજારમાં સરળતાથી પ્રાપ્ત થાય એવી આ વસ્તુ છે. માત્ર આ 4 વસ્તુ અને એક એવો ફોર્મ્યુલા તૈયાર થયો છે, એવો એક દવા તૈયાર થઈ છે કે જે તમારા પશુનું લોહી પી જતી હતી, જુઓ કે ઈતરડી, મસા વગેરે જે તમારા પશુને બહુ હેરાન કરતા હતા, એ હવે નહીં થાય. તમારું પશુ એકદમ સ્વસ્થ રહેશે. તમારા પશુનું દૂધ ઓછું નહીં થાય, તમારા પશુનો ખોરાક ઓછો નહીં થાય, બસ આ એક ઉપાયના કારણે. તો આપણે આ 4 વસ્તુ તૈયાર કરી નાખી. 200 ml જેટલું પેટ્રોલ લઈ લીધું, 100 ml લીંબુનો રસ, 20 ગ્રામ જેટલું મીઠું અને 100 ml સરસવ તેલ. તો આ 4 વસ્તુમાં આપણે સૌથી પહેલા 200 ml પેટ્રોલમાં નાખીશું. સૌથી પહેલા મીઠું નાખી અને સારી રીતે એને મિક્સ કરી દઈશું, હલાવી લઈશું. ત્યારબાદ આપણે એમાં 100 ml જે લીંબુનો રસ લીધો હતો એ એમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું, હલાવી લઈશું. ત્યારબાદ એમાં જો 100 ml આપણે સરસવ તેલ એડ કરીશું અને એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. આ 4 વસ્તુ એડ થઈ જાય ત્યારબાદ એને 5 મિનિટ સુધી હાથમાં બોટલમાં ભરી લેવાનું અને પછી સારી રીતે શેક કરી લેવાનું, હલાવી અને મિક્સ કરી લેવાનું સારી રીતે. અને પછી એને એક આખી રાત, આખો દિવસ એને પડ્યું રહેવા દેવાનું. એ જે મિક્સચર આપણે તૈયાર કર્યું છે, જે ફોર્મ્યુલા તૈયાર કર્યો છે, જેના કારણે આપણા પશુના શરીર પર જે જૂ, ઈતરડી, મસા વગેરે જે તકલીફ થાય છે એ તમામનો નાશ થઈ જાય એવું આપણે જે તૈયાર કર્યો છે ફોર્મ્યુલા, એ આપણે 24 કલાક માટે ને 12 કલાક માટે, 24 કલાક માટે પડ્યો રહેવા દેવાનો છે. તો આ ફોર્મ્યુલા તૈયાર થઈ જાય, 24 કલાક પડ્યો રહેવા દેવાનો. અને ત્યારબાદ આપણે એમાં એડ કરવાનું છે પેટ્રોલ. હા, પેટ્રોલ પાછું 100 ml પેટ્રોલ આપણે એમાં એડ કરવાનું છે. અને એને બહુ સારી રીતે પાછું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા બાદ તે આપણો ફોર્મ્યુલા જે છે, ખતરનાક ફોર્મ્યુલા જે આપણે બનાવ્યો છે, એ તૈયાર થઈ જશે. જે આપણા પશુના શરીર પર લાગેલી જૂ, ચીચડ, મસા, ઈતરડી જેને કહી શકાય, તમામનો નાશ થઈ જશે. અને આપણા પશુના શરીર પર લગાવવાનું છે. તો તમને એમ થાય કે આ ફોર્મ્યુલા કયા પશુ પર ટ્રાય કરી શકાય? આ ફોર્મ્યુલા આપણે જે બનાવ્યો છે એ નાના પશુ પર, પાડા, પાડી, રેડલી, વાછરડા, વાછરડી, ગાય, ભેંસ, બળદ
બકરી, બકરા તમે જે પ્રકારનું પણ પશુપાલન કરો છો તમામ પશુઓ પર તમે ટ્રાય કરી શકો છો. પણ ખાસ વાતનું નોંધ રાખવાનું છે કે પશુને જ્યારે આપણે આ લગાવીએ ત્યારે એને એકદમ નજીક મોઢાથી નજીક એના કંઈક મોઢે બાંધી દેવું અથવા એને એકદમ સાંકડું બાંધવું જેના કારણે પશુ આ ચાટી ના જાય. કારણ કે એમાં પેટ્રોલ અને એવી બધી વસ્તુ હોય છે એટલે એને નુકસાન કરી શકે છે. એટલે ચાટે નહીં અને 15-20 મિનિટ સુધી આપણે એને એ દવા લગાવવા દઈ અને રહેવા દેવાની છે. અને ત્યારબાદ માપનું ગરમ પાણી નવશેકું કરી અને પશુને સારી રીતે 15-20 મિનિટ સુધી એ દવા રહેવા દઈ અને નવરાવશો એટલે તમારું પશુ તમે જોશો કે તમારા પશુના શરીર પર એકદમ સ્વસ્થ થઈ જશે. પણ આ દવા લગાવશો કઈ રીતે? તો મિત્રો આ દવા લગાવવા માટે તમારે એક કપડાનો ઉપયોગ કરવાનો છે. એક આપણે જે દવા બનાવી હતી, જે ફોર્મ્યુલા તૈયાર કર્યો હતો એને એક કપડા પર રેડી એ કપડું પલાળી અને પછી એને પશુના શરીર પર સારી રીતે ઘસી દેવાનું. જેથી જે જૂ ચીચડ જે મસા ઈતરડી છે એ તમામે તમામ સાફ થઈ જશે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે આપણા પશુને આપણે સાંકડું બાંધવાનું છે. એ ચાટી ના જાય એનું રિએક્શન આવી શકે છે અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એટલે કાળજી માટે આપણે એને સાંકડું બાંધવાનું છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.